જય ગૌ માતા. આજે તારીખ 10/8/2024 ખાતરનું કારખાનું ખેતરના શેઢે આ યુનિટ આપણે ગામ છે નાના કાકડી આંબા, તાલુકો સાગબારા, જિલ્લો નર્મદા. અને આ ખાતરનું કારખાનું વાપરે છે ખેડૂત છે શ્રવણભાઈ વસાવા. શ્રવણભાઈ વસાવા પાસેથી આપણે આ આખા યુનિટની કઈ રીતે ચલાવે છે, કયા કયા પાકમાં વાપરેલું છે, એની આપણે સવિસ્તર માહિતી લેવાની છે. તો હવે ખેડૂત છે શ્રવણભાઈ, એનો આપણે અભિપ્રાય લઈએ કે આ યુનિટ લગાવવાથી કેટલો તમને ફાયદો થયો છે અને કયા પાકમાં ફાયદો થયો. શ્રવણભાઈ, આપણે આ યુનિટ કેટલા ટાઈમ થી મૂકેલું છે? આ યુનિટ મને ઇન્દ્રેકા ફાઉન્ડેશન દ્વારા આ 6-7 મહિના પહેલા મૂકેલો. અને પહેલી જ વખત મેં મગ વાવ્યા હતા, એમાં પાયોનું ખાતર ને એવું કંઈ આપ્યું નહોતું. આમાંથી જે સ્લરી પાણી જેવું પ્રવાહી નીકળે છે એ મેં મારો ડ્રીપ છે એમાં ડ્રીપમાં બે વખત આપ્યું હતું. અને મગ મેં 1 એકર જેટલામાં કર્યા હતા, તો એનું ઉત્પાદન મને 4.5 ક્વિન્ટલ જેવું મળ્યું હતું. કેટલા વિસ્તારમાં કર્યા હતા? એ લગભગ 1 એકર જેટલું જ હશે, આમ અંદાજે કર્યું હતું, પણ 1 એકરથી વધારે ના હોય. હવે મેન વસ્તુ કે આની અંદર આપણે કઈ રીતે આને ઓપરેટ કરો છો? શું આમાં નાખો છો? કેટલા દિવસે આપો છો? હવે મને તો એની જરૂર હોય ત્યારે જ મેં આમ તો 2 વખત જ એ કર્યું છે. એમાં ગોળ અને ગૌમૂત્ર અને છાણ અને લીલું ઘાસ, એનું જે માપ છે એના માપ પ્રમાણે એને બનાવીને નાખી દઈએ છીએ. અને એમાંથી 150 લીટર જેટલું પ્રવાહી નીકળે છે. એટલે એમાં જરૂર હોય ને તો જેટલું આપણે નાખીએ છીએ ને જેટલું આપણે કાઢીએ છીએ ને એટલું પાછું નાખી દેવાનું હોય છે. અને એ તૈયાર જ હોય છે. એટલે એને અઠવાડિયામાં વાપરવું હોય તો એ વાપરી શકાય ને 15 દાડે 20 દાડે આપણી જરૂર હોય ને એ રીતે એને આપણે વાપરી શકીએ છીએ. અને આપણે પેલો પાક મગનો લીધો. હા, મગનો. બરોબર. અને અત્યારે શું વાવેલું? અત્યારે મરચી રોપી છે. બરોબર. એને 15 દિવસ થયા છે. અને મેં 2-3 દિવસ પહેલા એમાં સ્પ્રે પંપથી ડ્રિન્ચિંગ કર્યું છે. બરોબર, ડ્રિન્ચિંગ કર્યું. હા, એક 15 લીટરના પંપમાં 3 લીટર એવું પ્રવાહી નાખેલું છે. કઈ નહીં, હવે આપણે રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર છે ઝંડુ સાહેબ. આપણે આ યુનિટ ખેડૂતોને કઈ રીતે આપણે આપીએ છીએ? હવે આમાં જે છે કે અત્યારે એક જે સરકારનો પણ અભિગમ છે, અને ખેડૂત અત્યારે ખેતી ખર્ચ કરીને અત્યારે થાકી જાય છે, પણ છેલ્લે જો તેને કોઈ ફાયદો નહીં થતો, તો તેના માટે આજે ક્રાંતિ બાયોગેસ્ટરનો ઉપયોગ કરીને અત્યારે અમે જે કમસે કમ આ વિસ્તારમાં 8 જેટલા બાયોગેસ્ટર આપેલા છે. અને એમાંથી ખેડૂતોને જે છે કે તમે રાસાયણિક ખાતર દવાથી ઉપયોગ રાખી અને પ્રાકૃતિક ખેતીમાં કઈ રીતે કરી શકો, તો એમાં જે આજુબાજુ મળતું એટલે કે ઘાસચારો, પછી જે ગોળ છે, ગૌમૂત્ર છે અને છાણ વગેરેનો ઉપયોગ કરીને અત્યારે તૈયાર કરે છે. અને 45 દિવસમાં તૈયાર થઈ જાય છે. તો એ સ્લરીનો ઉપયોગ કોઈ પણ ખાતરનો ઉપયોગ કર્યા વગર આ ખેડૂતો ઉપયોગ કરે છે. અને એનું સરસ રિઝલ્ટ મળેલું છે. અને અત્યારે જે શ્રાવણભાઈ કીધું છે એની વિઝિટ અમે પોતે પણ કરી છે, ખેડૂતોને વિઝિટ કરાવી. અને હવે પછી એમને જોઈ અને બીજા 4 ખેડૂતો પણ તૈયાર થયેલા છે કે એમને ત્યાં ભણાવવા માંગે છે. ને આ એક અમારે ખેડૂતોનો સંદેશ છે કે તમે જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા અને ખેતીમાં ઓછા ખર્ચે વધારે ઉત્પાદનો માટે ક્રાંતિ બાયોગેસ સૌથી સારામાં સારું છે. હવે આપણે આ જે મગનો પાક લીધો, એમાં તમારું શું કહેવાનું? મગના પાકમાં એવું છે કે ખરી રીતે પાયામાં જે છે કે પાયામાં ડીએપી જેવી રીતે નાખે છે, પછી બીજી વખતે ખાતરનું છે, પણ અહીંયા કોઈ પણ ખાતરની જરૂરિયાત વગર અત્યારે જે શ્રાવણભાઈ જે ખેતી કરી છે, તો તેમાંથી ખાતર તો 0% થઈ ગયું છે. માત્ર કે જમીનની તૈયારી છે કે 1 દાણો ખાતરનું નાખ્યું અને એમાં રોગ જીવાત નહીં હતું, તંદુરસ્ત છે. અને અત્યારે 4.5 ક્વિન્ટલ જે એમને 1 એકરમાંથી પાક્યા છે, તો 35,000 રૂપિયા જેવા એમને ચોખ્ખો નફો મળેલો છે. બરોબર. અને શ્રવણભાઈ, તમે આ જે મગ જે બનાવો છો એ કઈ રીતે વેચો છો? એ તો અમે હવે માર્કેટ છે અમારે નજીકમાં સેલામાં, છૂટક વેપારી ત્યાં જે વેચીએ છીએ. આની હું તમને એક ફોર્મ્યુલા બનાવી દઉં. હા, કે તમે તમારું જે આ ઝેર મુક્ત ઉત્પાદન કરો છો ને, હા, એ તમે પોતે વેચતા હતા, કારણ કે તમે માર્કેટમાં જે વેચો છો એમાં તમને પૂરતા ભાવ ના, એ તો બજારનો જે રાસ ભાવ હોય જ મળે અમને. આપણે જે સોના જેવું ઉત્પાદન કરીને આપણે આપીએ છીએ, હા, હા, એટલે કે ઝેર મુક્ત છે. હા, હા, ઈ ઝેર મુક્ત છે, ઈ જેને ખાવું હોય
બરોબર છે, ઈ તમને સારા ભાવ આપીને પણ ખાઈ શકે છે. હા 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 તો એના માટે તમારે જે વોટ્સઅપ ગ્રુપની જે કરવાનું છે ને હા જી એ બધું આપણે સમય અત્યારે કરશું એનું. હા, બિલકુલ તમારે જે પેકિંગ કરે કિલો કિલો હા packing હા હા કરે. એ તો બનાવી દઈએ. હા, અને એ રીતે વેચાણ કરવાનું છે. અત્યારે આપણે જે મરચીનું વાવેતર કર્યું છે હા કે વરસાદની હિસાબે જઈ નહીં શકાય નીચે, હા હા એ મરચીનું વાવેતર કર્યું છે એમાં કઈ વેરાયટી વાવી છે? એમાં ગોવરી. ગૌરી વેરાયટી. હા બરોબર. અને ઈ લીલા વેચવા માટે છે કે લીલા વેચવા માટે ને બરોબર. આમ વરસાદને લીધે કદાચ આમ પાકા થઈ જાય તો એને એ રીતે બી રાખીને વેચીશું. બરોબર. અને ટૂંકમાં વેલ્યુ એડિશન કરવાની છે મેન. હા દાખલા તરીકે પાકા થઈ જાય તો એનો મરચું પાવડર બનાવી હા તમારી હા બ્રાન્ડ રાખીને તમારે વેચાણ વેચ હા કરવાનું હા કરવાનું. હા અને ખાસ વસ્તુ એ કે આનો ઉપયોગ તમારે કન્ટિન્યુઅસ કરતો રહેવો પડશે. હા 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 આજે આનો ઉપયોગ નહીં કરો ટાઈમલી તો કોઈ કામનું છે. કમને છે નહીં. હા ને તમને જે રિઝલ્ટ મળ્યા છે એવા રિઝલ્ટ તમારે રેગ્યુલર લેવા માટે છે ને આનો ઉપયોગ ડેલી પ્રમાણે કરવો પડે. હા 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 જ્યાં જ્યાં પાણી જતું હોય બરોબર છે એમાં જવા જ દેવા. હા હા એમાં તો ટ્રીપ છે એટલે કે હા બીજી કોઈ કઈ છે નહીં છે ને પાણી હા હા ભરો અને વેંચુરી દ્વારા સીધું ઉપડી ઉપડી જશે. જાય છે. હા હા અને ખાસ આમાં નિંદામણનું મહત્વ વધારે છે. હા આ નિંદામણ તમારે જેટલું વધારે નાખશો એટલું વધારે તમને ફાયદો કરશે. કરશે. હા. હા અને ગોળ ને ચોખાની પછી ક્યારેય નાખવાની કઈ જરૂર નથી. નથી. એટલે આ રીતે આનો ઉપયોગ કરવાનો છે. હા હા અને શું કહેશો ખેડૂતોને કે આ ક્રાંતિ બાયોગેસ લગાડાય કે નહીં? મારે તો ખેડૂતોને એટલો જ સંદેશ છે કે આમ પહેલા આપણે રાસાયણિક ખેતી કરતા હતા એમાં એક એકરે 15,000 થી 20,000 રૂપિયાનું બિયારણ, ખાતર, દવા ને એ થઈ જતું હતું ને 50% કરતા વધારે ખર્ચો થઈ જતો હતો. ઉત્પાદન 60-70 હજાર નો આવતો હતો, એમાં 30,000 થી 35,000 રૂપિયા ખાતર દવાના ખર્ચો થઈ જતો હતો. બરોબર. અત્યારે આનાથી બીજું કંઈ લાવવાનું છે નહીં. આપણે પોતાનું બિયારણ હોય હા. એ જ, અને પછી તો જે બાયોગેસ્ટરમાંથી જે સ્લરી નીકળે એ છોડ્યા જ કરવાનો છે. બરોબર. એમાં 2 કિલો ગોળ ને આ બીજું ઘાસચારો જે નાખવાનું છે આપણે ખેતરમાંથી જ મળી રહી છે. બરોબર. એટલે આપણે આનું જે ટેગલાઈન થી ચાલીએ છીએ કે ભાઈ ખાતરનું કારખાનું ખેતરના શેઠે. શેડે. બરોબર. આ તમારું જે ખેતર છે બરોબર, ત્યાં તમારે આખો આ પ્લાન્ટ ફિટ થઈ ગયો છે. હા હા એટલે તમારે બહારથી કોઈ વસ્તુ લેવાની આવશ્યકતા કેટલી કરી છે? બહારથી કઈ લાવો છો તમે? ના ના ના, ખાલી ગોળ લાવીએ છીએ. ગોળ વધારે 50 રૂપિયા 100 રૂપિયાનો આવે. ઈ આપણે નાખવાનું નથી આમાં. નહીં નાખવાનો. બરોબર. હા હા માત્ર ગાયનું છાણ હા હા 5 કિલો, હા 5 લીટર ગૌમૂત્ર, હા 5 લીટર છાશ અને છાસ 10 કિલો ઘન કચરો. ઘન કચરો. બરોબર. ઘન કચરામાં કડવી વસ્તુ ન આવવી જોઈએ, ખાસ ધ્યાન રાખવાનું. હા હા બરોબર. અને ગેસનો ઉપયોગ તમે કરો છો કે નથી કરતા? ગેસનો અમારે તો ગોબર ગેસ ચાલે છે એટલે નહીં ઉપયોગ કરતા. નહીં, તો બી આનો ઉપયોગ કરવાનું રાખવાનું તમારે. હા કારણ કે આમાં જે ઓઝોનનું લેયર તૂટે છે ને હા હા એ મિથેન ગેસના હિસાબે તૂટે છે. સાથે આપણે સગડી, પાઇપ આ જે બધું એ માટે છે. હા હા એટલે બને ત્યાં સુધી આનો મેક્સિમમ ઉપયોગ કરો. હા હા બરોબર. હા. હવે અહીંયા કોઈને જોવા આવવું હોય તો ક્યાંથી આવી શકે? અહીંયા જોવા હોય તો અહીંયાથી સાગબાર 8 કિલોમીટર થાય છે. બરોબર. અને ત્યાંથી આમ પાકો રસ્તો છે, સીધો કાકડી આંબા મારા ગામે આવી જવાય છે. બરોબર. તમારો કોન્ટેક્ટ નંબર, મોબાઈલ નંબર? 99 13 80 98 16. 99 13 80 80 98 98 100. 16. બરોબર. ક્રાંતિ બાયોગેસ એટલે ખાતરનું કારખાનું ખેતરના શેઠે. અને આ રીતે કંપની ખાતર લઈ શકીએ એમાંથી ડાયરેક્ટ તમે ડ્રીપના માધ્યમથી આને ચલાવી શકશો. અને આ મેન એનો સેફ્ટી વાલ છે. સેફ્ટી વાલમાં મેન રીઝન એવું છે કે આ જે પ્રેશર છે એ પ્રેશર બધું પકડી રાખવાનું કામ કરે છે. 25 PSI પ્રેશર હોય ત્યાં સુધી અંદર રાખે. ઉપરનું પ્રેશર થાય એટલે ઓટોમેટિક જે પાણી ભરેલું છે એ પાણી દ્વારા બહાર કાઢી નાખે છે. અને આ રીતે ઇનપુટ માટેનું છે. આની અંદર ગાયનું છાણ, ગૌમૂત્ર અને કચરો આ બધી વસ્તુ આની અંદર નાખવાની છે. આ રીતે આખો પ્લાન્ટ છે. અને આ રીતે ખેતરમાં આખું ડ્રીપ લાઈનથી જ કરેલું છે. આ વિશે વધુ માહિતી માટે તમે ક્રાંતિ એગ્રીટેક અમદાવાદ, માધવજીભાઈ સાવલિયા, 98 256 73 720 ઉપર તમે કોન્ટેક કરી અને આ પ્લાન્ટ માટે વધુ માહિતી તમે એકઠી કરી શકો છો.
જય હિન્દ, જય ભારત.